રામદેવ પીર મારી વાલી બહેનો ભાઈઓ દરેક વ્યક્તિને જય રામદેવ પીરના આજે આપણે રામદેવ પીરની જે કેળવણી માટે જે દિશા સૂચન છે તેના વિશે વાત કરીશું, તેને સમજવાની કોશિશ કરીશું કે શું વાત કરી હતી કે જે રામદેવ પીર છે એમને કેવી રીતે રાખવામાં આવે છે, એમની જે ઉંમર જે વધ છે એ પ્રમાણે કેવી રીતના એમની સાવચેતી રાખવામાં આવે છે, એમને કેવું શિક્ષણ આપવામાં આવે છે એના વિશે વાત છે કે યોગ્ય શિક્ષણ મળવું જરૂરી છે। તો આગળ આપણે વાંચીશું કે પોકરણગઢ આવીને અજમલજીએ શાયર અને તેની પત્નીને બોલાવીને કહ્યું, તમને બંને પતિ પત્નીને ગુરુવારે બાલનાથે એમના આશ્રમમાં બોલાવ્યા છે, તમારે જરૂર જવાનું છે। મેઘવાળ દંપતીને બાલનાથ ગુરુદેવ પર અપાર શ્રદ્ધા હતી, તેઓ ગુરુદેવનો પડ્યો બોલ ઝીલવા તત્પર હતા। પોતાને ગુરુદેવ શા માટે બોલાવ્યા હશે એ જિજ્ઞાસા સાથે તેઓ આશ્રમે પહોંચ્યા। ગુરુદેવને પ્રણામ કરીને એમની સામે આસન પર બંને જણા બેઠા। બાલનાથજી પોતાના ધ્યાન પર બેઠા હતા। થોડી વાર પછી એમના શાયરના ખબર અંતર પૂછીને કહ્યું, શાયરજી, ગયા વખતે તમે બધા અહીં આવ્યા હતા ત્યારે તમારા પુત્ર રામજીના ભાવિના સંકેત મને મળ્યા હતા, એ અનુસાર એનામાં મને મહાન સંતના દર્શન થયા છે। તપસ્વી યોગીઓને પણ વર્ષોના તપ પછીથી સહજ સુલભ ન બને એવી પારલૌકિક દેવ શક્તિ તમારા પુત્રને નિયતિએ આપી છે। તમારા એ સમર્થ પુત્રના નામની ધજાઓ ફરકતી હશે, એ દુનિયાના જે દિન દુખિયાનો બેલી બનશે, જગતમાં એની કીર્તિ અને યથગાશા ગવાતી હશે। થોડી વાર અટકી એમણે આગળ કહ્યું, એ બાળક હોવાથી એનું સુયોગ્ય ઘડતર થવું જરૂરી છે, એના પ્રભુત્વ અને પ્રાબલ્યને ખીલવા માટે એને સારી તક મળવી જરૂરી છે, એના સામર્થ્યનો ઉચિત વિકાસ થાય એવું હું ઈચ્છું છું। એ માટે તમે એને તમારાથી અલગ એવી યોગ્ય જગ્યાએ રહેવાની તક આપો જ્યાં એના વ્યક્તિત્વને ખીલવાની પૂરેપૂરી મોકળાશ હોય। મોકળાશ ક્યાં મળે છે મારી બહેનો કે જ્યારે તમારા બાળકને પૂરેપૂરું કોઈ સારી એવી જ્યાં કણ રમત હોય કે ટૂંકમાં રમત ખેલકૂદ હોય અને સારામાં સારું ભણતર હોય, બધી જ રીતની સુવિધા હોય, જ્યાં કણ કહેવાય છે ને ખાલી બુકનું જ્ઞાન જ નહીં પણ જે પ્રેક્ટિકલની અંદર જે કરવામાં આવે છે, કોઈ પણ મોટર છે, સાયકલ છે, એને ફક્ત ચલાવવાની જ નહીં પણ એને ખોલીને ફરીથી રિપેર કરો તો તમારા બાળકને ખબર પડે કે સાયકલ કેવી રીતે બની શકે છે, કઈ રીતે ટ્યુબ લાગી શકે છે અને હવા ભરવાથી કે બધી વસ્તુ તને સંપૂર્ણ માહિતી મળી શકે છે। ફક્ત સાયકલ જ એને ચલાવવાનું શીખવશો તો સાયકલ કેવી રીતે પંચર કરવું, સાયકલની અંદર કંઈક ટાયર ફિટ કરવું કેવી રીતે, તો આ બધી જે છે એ ત્યારે જ વિકાસ થઈ શકે જ્યારે યોગ્ય શિક્ષણ મળી શકે છે। આગળ વાંચીએ છું મારી બહેનો કે એમણે શાયરના થોડી વાર અટકી એમણે આગળ કહ્યું કે એ બાળક હોવાથી એનું સુયોગ્ય ઘડતર થવું જોઈએ। તે એમણે આગળ બોલતા કહ્યું, શાયર માણસના ઘડતર અને કેળવણી માટે અભ્યાસ અને તાલીમ જરૂરી છે, તમારે ઘરે એવી સુવિધાનો ન હોય એ સહજ છે, એથી એને યોગ્ય જગ્યાએ મોકલવો જરૂરી છે। શાયર હાથ જોડીને બોલ્યો, ગુરુદેવ, રામજી અમારાથી અલગ રહીને અભ્યાસ કરી શકે એવું કોઈ સ્થળ મળવું મુશ્કેલી છે, અમારા બાળકો પણ અમારી જેમ જ ઉછેરી મોટા થાય છે। બાલનાથ કહે, તમે બંને પતિ પત્ની રામજીને તમારાથી અલગ જગ્યાએ રહેવાની પરવાનગી આપો તો હું એની વ્યવસ્થા હું કરી આપીશ। થોડી વાર મૌન રહીને શાયર કહે, આપ એની ગોઠવણ કરી આપતા હોય તો અમને વાંધો નથી। શાયરની એ વાતમાં મગનબાઈએ હકારનો સૂર પુરાવ્યો। બાલનાથ કહે, જે પરિવારમાં રામજીને રહેવાનું બંને પરિવાર એને પોતાના પુત્ર તરીકે સ્વીકારીને એનો ઉછેર કરે, તેઓ રામજીને હંમેશ માટે પોતાની સાથે રાખી લે તો તમે રાજી થઈને એને સુપરત કરશો? શાયર કહે, ગુરુદેવ, હવે તો રામજી બધું જ સમજે છે, અમારાથી છૂટા પડીને અન્ય પરિવાર સાથે રહેવાની એની ઈચ્છા જાણવી જરૂરી છે। કોઈ પણ વ્યક્તિ છે એની ઈચ્છા પહેલાં જાણવી જરૂરી છે, કોઈ પણ બાબત હોય એ પછી કોઈ પણ બાબત હોય। બાલનાથ કહે, રામજીની ઈચ્છા વિરુદ્ધ એને અન્ય જગ્યાએ મોકલવો ન જોઈએ એવું હું પણ માનું છું।
મેં જાણ્યું છે કે અજમલજીનો પુત્ર વિરમદેવ અને રામજી આખો દિવસ સાથે રમે છે. એ બંનેની પાક્કી ભાઈબંધી છે. એની સાથે રામજીને એનો નાના ભાઈ તરીકે કાયમ રહેવાનું પસંદ હોય તો તમે એની ખુશીથી રજા આપશો? મગનભાઈ કહે, બાપજી, આપ કહો છો એ શક્ય બનવું મુશ્કેલ છે. મિડલદેવના મિજાજને હું બરાબર જાણું છું. રામજી વિરમદેવ સાથે રમે એ એમને પસંદ નથી. તેઓ રાજા છે, અમે હલકી જાતિના મેઘવાળ છે. એમના દરબારમાં પ્રવેશવાની અમારા માટે મનાઈ છે. અમારા બાળકને તે કાયમ માટે પોતાના પુત્ર તરીકે રાખે એ બનવું સંભવ નથી. અશક્ય જેવું લાગે છે, ઇમ્પોસિબલ જેવું લાગે છે. તો પોતાની માતા હોય એને ખબર જ હોય ને કે આપણું બાળક ક્યાં રમે છે. અને જે સામાન્ય જે કોઈ પણ માતા છે એ આપણા બાળકને ધિક્કારે છે કે અથવા તો નફરત કરે છે કે પસંદ નથી કરતા કે કોઈ પણ બાબત છે એ આપણને ખબર હોય છે કે અહીંયા ઘરે જાય તો એને કહે કે ભાઈ તું ઘરે જતો રહો. એવું આપણા સામાન્ય જે આપણે રહીએ છીએ એની અંદર આપણને જોવા મળે છે. તો એ સમયની અંદર પણ આવું ક્યાંક ને ક્યાંક તો જોવા મળે છે. અને હાલની પરિસ્થિતિમાં પણ એ આપણે જોઈએ છે કે જે ઊંચ નીચના જે ભેદભાવ છે, ખાસ કરીને જે ગામડું છે, ગામડાની અંદર આપણને જોવા મળે છે. અને ગુજરાતના ખૂણે ખૂણે લગભગ ગામડું એવું હશે કે અહીંયા આ વસ્તુ નહીં હોય એવું સ્વીકાર કરી શકતો નથી. દરેક જગ્યાએ તમને આ વસ્તુ જોવા મળે છે. તો આગળ વાંચીએ મારી બહેનો. બાલનાથ કહે, તમે મિડલદેવના મિજાજને જે રીતે જાણો છો એ જ રીતે હું એમને જાણતો હતો. હવેથી એમના એ અહંકારી મિજાજમાંથી એ મુક્ત થયા છે. તમારી હાજરીમાં રામજીને તેઓ પોતાની ગોદમાં બેસાડીને વિધિવત એનો સ્વીકાર કરે એમ હું ઈચ્છું છું. બોલો તમારો શું નિર્ણય છે? શાયર કહે, ગુરુદેવ, આપે ચિંધેલ દિશા અમારા માટે શ્રેયકર છે. રામજીના ભાવિનું દર્શન કરીને આપે એના માટે જે વ્યવસ્થા ગોઠવી છે એમાં અમને વિશ્વાસ છે. બાલનાથ કહે, આવતા ગુરુવારે અજમલજી અને મિડલદેવ અહીં આવશે. એ દિવસે તમે પતિ પત્ની અને તમારા બંને બાળકો સાથે તમારે અહીં આવવાનું છે. એ દિવસે અજમલજી અને મિડલદેવ રામજીને વિધિવત સ્વીકાર કરશે અને પોતાના પુત્રની જેમ ઉછેરીને મોટો કરવાનું વચન આપશે. આ વિધિ પહેલાં હું રામજીની ઈચ્છા જાણવા એને કેટલાક પ્રશ્નો કરીશ અને એની ઈચ્છાને માન આપીશ. તમારા પુત્ર રામજીને તમે અજમલજી અને મિડલદેવને દત્તક તરીકે આપ્યો છે એ વાત તમારે ગુપ્ત રાખવી પડશે. અજમલજી અને મિડલદેવ પણ ગુપ્તતાનું પાલન કરશે. મારું તમને ખાસ સૂચન છે કે રામજીને સોંપ્યા પછીથી ત્વરિત તમે જેસલમેર ચાલ્યા જાઓ એ તમારો સૌના હિતમાં છે. તો આ આપણું જે રામદેવની જે દિશા સૂચન છે કે જે કેળવણી છે કે જે શિક્ષણ છે કે જે એમની આપણે કહીએ છીએ ને કે જેમણે જે દિન દુખિયા છે એમના માટે જે યોગ્ય ચમત્કાર કે જે પણ તમે કહી શકો છો એ જે પણ જે કરી શકે છે કાર્ય રામદેવ પીર એ બધું જ તમારી સમક્ષ છે. એમને જે તમારી સાથે વાત શેર કરી છે આ બુકની અંદર મને બહુ જ વિચાર પસંદ આવ્યા છે. એવું નથી કે ક્યાંક આપણો પ્રશ્ન પણ ઉઠી શકે છે. જો તમને પ્રશ્ન ઉઠ્યો હોય તો તમે કોમેન્ટમાં કરી શકો છો કે આ પ્રશ્ન મને થયો છે. મારી બહેનો, મારા ભાઈઓ, બાકી તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો તમે કહી શકો છો. બાકી જય રામદેવ પીર લખી નાખજો. અને રામદેવ પીરના જે વિચારો છે એનાથી આપણે આપણા જીવનને સમૃદ્ધ બનાવીએ અને બીજાના લોકોને પણ સમૃદ્ધ બનાવીએ અને નાત જાતના વાળા છોડીને એક નવી દિશા આપીએ આપણી સમાજને, આપણા ગામને સમૃદ્ધ બનાવીએ. બસ આટલું જ કહેવું છે મારે. બાકી જય રામદેવ પીર લખી નાખજો અને ચેનલ ઉપર હોય તો નવા હોય તો તમે ટચ કરી નાખો. मैंने टच किया